આ કુંખામાઈના સાનિધ્યમાં લાખો લોકો આવે છે અને કોઈ દુઃખ લઈને આવે છે તો કોઈ તકલીફ લઈને આવે છે, કોઈ પીડા લઈને આવે છે તો કોઈ હેરાન થઈને આવે છે, તો કોઈ ફરી ભૂવા ફરીને આવે છે, તો કોઈ એમના દેવો માટે આવે છે. તો કુંખામાઈના સાનિધ્યમાં જે પણ આવે છે તે રવિવારે આવતા હોય છે, લાખો લોકો આવતા હોય છે અને જે પણ આવે છે તેનો ચહેરો રવિવારે આવીને દર્શન કરીને આવતી વખતે એકદમ શાંત અને હસતો હોય છે, કારણ કે કુંખામાઈના આશીર્વાદ મળી જાય અને કુંખામાઈને ઉપર ભરોસો હોય છે. તો કુંખામાઈની દયાથી લાખો લોકોના કામ થાય છે. કુંખામાઈના સાનિધ્યમાં લાખો તકલીફ લોકોવાળા આવતા હોય છે, લોકો દુઃખવાળા પણ આવતા હોય છે. લોકોને જમીનનો પ્રોબ્લેમ, કોઈને પૈસાનો પ્રોબ્લેમ, કોઈને કોઈ તકલીફવાળા ત્યાં સાનિધ્યમાં દુઃખ પોતાનું લઈને આવતા હોય છે. તો સાનિધ્યમાં એવું કોઈ પબ્લિક નહીં આવતું હોય કે જેનું દુઃખ નહીં હોય. ભાગ્યે જ કોઈક એવું પબ્લિક છે કે દર્શન કરવા અને માતાને પ્રે કરવા આવતા હોય. બાકી તો દરેકના દુઃખ હોય ત્યારે જ આ પબ્લિક માતાજીની સામે આવે. બાકી આ પબ્લિકને તમે જાણો જ છો. તો દુઃખ માતાજીના સાનિધ્યમાં લઈને જાઓ અને પાછા વળો ત્યારે તમારા ચહેરા પર શાંતિ અને હસતો ચહેરો હોય, કારણ કે કુંખામાઈના સાનિધ્યમાં જયા પછી હસતો ચહેરો અને શાંતિ અનુભવે છે અને 100% તમારું પણ દુઃખ દૂર થાય. પણ એક સાચી શ્રદ્ધા, સાચો વિશ્વાસ તમારી કુળદેવીની સાથ હોય તો દુનિયાનું કોઈ પણ દુઃખ કુંખામાઈ પૂરું કરી આપે છે અને દુનિયાનું કોઈ પણ દુઃખ તમારા ઘરેથી કુંખામાઈ ધકેલે છે અને તમારી કુળદેવીનો ભેટો કરે છે, તમારી કુળદેવીને જાગૃત કરે છે. તમારી કુળદેવી કઈ રીતે પૂજવી એ પણ પ્રવચનમાં કહે છે. તો એવા પ્રવચનમાંથી લાખો લોકોના દુઃખ દૂર થઈ ગયા. તો લાખો લોકોએ પ્રવચન સાંભળીને દુઃખ દૂર કરે છે, લાખો લોકોના વિડીયો જોતા દુઃખ દૂર થયા છે, લાખો લોકોને યાદ કરતા દુઃખ દૂર થયા છે, લાખો લોકોના શ્રીફળ ચુંદડી માનતા દૂર થયા છે, લાખો લોકોના રવિવાર ભરતા દુઃખ દૂર થયા છે. તો આવા લાખો લોકો હોય છે જ્યાં લોકો દુઃખ દૂર કરવા સાનિધ્યના અંદર જાય છે, કુંખામાઈને યાદ કરે છે, રવિવાર ભરે છે, શ્રીફળમાં પણ દુઃખ દૂર થઈ જાય. તો આવો સાચો શ્રદ્ધા અને સાચો વિશ્વાસ હોવો જોઈએ. તો કુંખામાઈ દરેકના કામ અને દુઃખ દૂર કરે છે. તો તમારી માં છે ને તમારા ઉપર તેને તમારા દરેક કામ કરવા છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. એવું તમારી માતા, તમારી કુળદેવીને એવું થાય છે, પણ તમે તેનું પાલન નથી કરતા, તમે વિશ્વાસ નથી રાખતા. તો મોડું વહેલું કામ થાય. વિશ્વાસ તમારી કુળદેવી પર રાખો. કુંખામાઈ માતાએ કીધું છે કે કામ વહેલું થશે, મોડું થશે, પણ વિશ્વાસ તમારી કુળદેવી પર રાખે કે ભલે આ જ કામ ના થયું, કાલ થશે, પણ તારે જ કરવાનું છે. તું જ કરજે, તું મારશે, તું કરજે, મારું તો હોય તું, જીવાડું તો હોય તું. એવું તો તમારી કુળદેવી સામે બોલી નાખો, તમારી કુળદેવી સામે એવો વિશ્વાસ રાખો, એવો શ્રદ્ધા રાખો, તો તમારું ગમે એવું કામ હશે તો થઈ જશે. અને તમને વિશ્વાસ રાખવો પડે. બાકી કે ચાલો આ માતા કામ નહીં કરતી, બીજા ગામ એ કામ નહીં કરતી, ત્રીજા ગામ એ નહીં તો ચોથા ગામ, એમ ફરીને તમે ફરી થાકો છો. પછી ક્યાંય મેં નથી આવતો. પછી તમે દુઃખ બહુ થાય છે કે હવે તો થાકી ગયા, હવે તો ભૂવાઓ કરી થાકી ગયા, માતાઓ ફરીને થાકી ગયા, પણ કામ નહીં થતું. પણ પહેલાં તમારી કુળદેવી સાચો, પછી લાખો દુનિયા ફરો, ભલે બીજા દેવો દર્શન કરો, તમે માનતા હો તો જાઓ, રવિવાર ભરો, પણ તમારી કુળદેવીને આગળ કરી, તમારી કુળદેવીને મોર કરો, તમારી કુળદેવીને સાચી શ્રદ્ધાથી માનો, તો બધું કામ થશે. અને તમારી કુળદેવી રાજી છે તો તમારું કુળ પણ રાજી થશે. તો જય કુંખામાઈ. કોઈને શંકા થતી છે કે મારા જોડે વાઘ જેવી માતા છે, મારા જોડે આજ મેળી છે, મારા જોડે આજ ખુલ્યો છે, મારા જોડે આજ માતા છે, તો પણ કામ નહીં કરતી, પેલા જોડે આ માતા તો પણ એનું કામ કરે છે. તો લાખો લોકોને એવું પણ થતું હશે. તો એવું થવાનું કારણ શું છે? તો કુંખામાઈ માતાએ કીધું છે કે એવું થવાનું કારણ તમને વિશ્વાસ નથી તમારી માતા ઉપર. એક કામ ના થયું, તમે તમારી માતાને દિવાળીના ભાવના પૂછો અને સામું પણ ના જુઓ કે મારી માતા થઈને કોમ ના કર્યું, તો કોઈ કારણસર કામ ના થાય એવું પણ થઈ શકે. તો કુંખામાઈ માએ કીધું છે કે આવા લોકો હોય છે જે માતાને પ્લે કરે છે, માતાને ગુનેગાર ગણે છે, કામ ના થાય એટલે, અને માતા હમું ના જોવે તો પછી માતા હમું કામ કરવાનું ભૂલી જાય છે. તો માતા એ પણ લોકો એવું વિચારે છે કે માતા કામ નહીં કરતી, પણ માતા દરેક ખૂંખાર જ છે, દરેક કુંખામાઈ જેવી છે, એવું ખુદ કુંખામાઈ માતાએ કીધું છે. પણ તમે એક સાચી વિશ્વાસ અને સાચો શ્રદ્ધા રાખો, ક્યાંય જવાની જરૂર નહીં પડે. એક ખુદ કુંખામાઈ માએ કીધું છે. જય કુંખામાઈ. તો તમે ગમે તેવા દેવી દેવતાએ જશો તો તમારું દુઃખ તો દૂર થશે જ, કારણ કે તમે આશા લઈને જશો એટલે 100% થશે. પણ કુંખામાઈ માતાએ કીધું છે કે દરેક કુળદેવી 5 એકરનું દેરું હોય એ પણ કામ કરશે, પણ 12 મહિના, પણ આખી જિંદગી, આખી પેઢીઓ તો તમારી કુળદેવી સાચવશે. તમારી કુળદેવી સિવાય જોડે દીવો પણ કોઈ બીજા દેવનો ના થઈ શકે. પહેલાં હક તમારી કુળદેવીનો છો એટલે તમારી કુળદેવીનો થઈ શકે. એ પણ કુંખામાઈ માતાએ કીધેલું છે. પ્રવચનમાં સાંભળી લેજો. તો પ્રવચનમાં સારા શબ્દ અને સારી વાતો પ્રવચનમાં સાંભળે તો તમારું જીવન એમને
સારું થઈ જાય તો કુંકામેળના સાનિધ્યમાં પ્રવચન સાંભળીને લાખો લોકોનું જીવન સુધરી જાય, લાખો લોકોની જિંદગી સુધરી જાય. તો કુંકામેળના વિડીયો અમારી ચેનલમાં આવતા રહે છે. નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ આવા વિડીયો સાથે, આવા બ્લોગ વિડીયો સાથે, કાં તો નવા બ્લોગ સાથે. તો જય માતાજી, જય કુંકામેળમાં ફરી મળીએ. જય માતાજી.